ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત શહેરમાં એક ટોળકી દ્વારા કોબરા સાપના ઝેરની તસ્કરી કરી તેનો સોદો કરવાની તૈયારી ચાલી રહી છે. ટોળકી અત્યંત ચાલાક હોવાથી સીધી રીતે પકડવી મુશ્કેલ હોવાનું જણાતા એસઓજી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. કોબરા સાપના ઝેરના બદલે કરોડો રૂપિયાનું આકર્ષક સોદાની ઓફર આપતા ટોળકી લાલચમાં આવી અને મીટિંગ માટે તૈયાર થઈ હતી. મળેલી માહિતી મુજબ સરથાણા જકાતનાકા સહજાનંદ હબ ગઢપુર રોડ નવજીવન સર્કલ પાસે પ્રથમ માળે આવેલી દુકાન નંબર 123 પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં ટોળકી ભેગી થવાની હતી. તે સ્થળે એસઓજીએ રેડ કરી 7 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ મનસુખભાઈ અંબાભાઈ ઘીનૈયા ઉંમર વર્ષ 67 સુરત, ચિમનભાઈ છગનભાઈ બુવા ઉંમર વર્ષ 60 સુરત, સમીર જયંતિલાલ પંચાલ ઉંમર વર્ષ 41 વડોદરા, પ્રવીણ કાંતિલાલ શાહ ઉંમર વર્ષ 74 વડોદરા, કેતનભાઈ ચિત્તરંજનભાઈ શાહ ઉંમર વર્ષ 50 વડોદરા, મકરંદભાઈ શ્રીકાંતભાઈ કુલકર્ણી ઉંમર વર્ષ 54 વડોદરા, પ્રાંત રાજેશભાઈ શાહ ઉંમર વર્ષ 40 વડોદરા. આરોપીઓ પાસેથી કોબરા સાપના પ્રતિબંધિત ઝેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે વન્ય સંરક્ષણ કાયદા સહિત અને લાગુ પડતી કલમો હેઠળ આગળની તપાસ શરૂ કરી છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5,85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે. અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ઘીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.